બાળ મિત્રો, હવે આપણે ગુજરાતી ઋતુઓ અને મહિનાઓના નામ જોઈશું. ઋતુઓ. ભારત દેશમાં મુખ્યત્વે 3 ઋતુઓ હોય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળાની ઋતુ દરમિયાન ઠંડી પડે છે અને ઉનાળાની ઋતુ દરમિયાન ગરમી પડે છે, તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પડે છે. શિયાળાની ઋતુમાં મુખ્યત્વે 4 મહિના હોય છે: કારતક, માગશર, પોષ અને મહા. તેમજ ઉનાળાની ઋતુ દરમિયાન પણ મુખ્યત્વે 4 મહિના હોય છે: ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. ચોમાસાની ઋતુ દરમિયાન પણ મુખ્યત્વે 4 મહિના હોય છે: અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. ભારત દેશમાં મુખ્યત્વે 12 મહિના હોય છે: કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો.